એક પૂર્વ મંત્રી અમારા કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાણને યાદ આવે. એણે વચ્ચે એક દેશના પ્રધાનમંત્રીને, સિંચાઈ મંત્રી, આમ તો કેન્દ્રના જળ સંસાધન મંત્રીને અને મુખ્યમંત્રીને પત્ર લખી અને ફરી પાછી કલ્પસર સાકાર કરવાની માગણી કરી હતી થોડાક સમય પહેલા. તો એ કલ્પસર સાકાર થઈ શકે એમ છે અને સૌરાષ્ટ્રને સોનાનું સૌરાષ્ટ્ર બનાવી શકાય ખેતીની દ્રષ્ટિએ. પરંતુ એના માટે ચોક્કસ વિઝન જોઈએ અને એ બજેટની અંદર રજૂ થાય એવી આશા અને અપેક્ષા આપણે રાખીએ. આમાં બે શબ્દ પાછા મારે એડ કરવા પડશે. હંમેશા માગા છે ને એ દીકરીઓના પડે, વહુના ન થાય. આપણે કહેવત છે. બાવકુભાઈ જ્યાં માંગણીઓ કરે છે ને એ 30 વર્ષથી નથી પૂરી કરી ને 11 વર્ષથી કેન્દ્રમાં જે નથી કર્યા એને પછી માંગણીઓ કરવાની. બાવકુભાઈએ પોતે નક્કી કરવું જોઈએ કે મારે હવે મારી પ્રજા માટે શું કરવું છે, શું નિર્ણય લઈ અને પોતે સરકારમાં આવીને કામ કરાવવા જોઈએ. હું તો એમ કહું છું. આ બધી આવે આવી માંગણીઓ એની પાસે શું આવે? જેની 30 વર્ષથી સરકાર છે સાહેબ, એક પેઢી આખી 2 પેઢી વહી ગઈ છે. અને પછી આપણે લેટરો લખી બાવકાભાઈ જેવા મજબૂત માણસોએ મેદાનમાં ઉતરીને એની સામી છાતીએ કેવું જોઈએ કે હવે તમે નહીં કરો, અમે કરીશું. બીજી પાર્ટીઓ જોઈન્ટ કરીને એને તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હું એવું માનું છું. બાકી ભાજપ પાસે લેટરો લખીને શું કરવાના? આ ધારાસભ્ય લેટરો લખે એટલે અમારું કઈ ચાલતું નથી. અમારું નહીં કે પ્રજાનું કામ કરવા માટે નાનું કામ કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય છે પ્રજાની. આ ધારાસભ્ય બિચારા મને લાગે છે મુખ્યમંત્રી ને એ જ સ્થિતિ છે. મુખ્યમંત્રી કોને લેટર લખે બોલો? એની પણ એ જ પીડા છે. હાલતું જ નથી કોઈનું. એક અધિકારી ચલાવે છે અહીંયા રાજ ગુજરાતમાં. ખૂબ ખૂબ આભાર. હવે 1 તારીખે બજેટ રજૂ થાય પછી આપણે જોઈએ શું આવે છે શું નથી આવતું. પછી ફરી પાછી એક ડિબેટ ગોઠવશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર.